સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય આંબેડકરજીની પ્રતિમાના ચશ્મા ગુમનો મામલો સામે આવ્યો છે। વઢવાણ આંબેડકર ચોક સર્કલમાંથી ચશ્મા ગુમ થયા હતા। એક શખ્સ ચશ્મા લઈને ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। તો આ ઘટના સામે આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અજાણ્યા વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગર આંબેડકરજીની પ્રતિમાના ચશ્મા ગુમ થયાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। વઢવાણ આંબેડકર ચોક સર્કલમાંથી ચશ્મા ગુમ થયા છે। એક શખ્સ ચશ્મા લઈને ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં અજાણ્યો શખ્સ મોઢા પર રૂમાલ બાંધી અને ચશ્મા ચોરીને ફરાર થયો છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। અજાણ્યા વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। ઘણા સમયથી લગભગ 6 મહિના ઉપરથી અમે ગેબન્સા પીર સર્કલ જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ જે અંધારપટ છે એની માટે રજૂઆત કરેલી હતી કે જે બંધારણના ઘડવે એવા બાબા સાહેબ આંબેડકર જો અંધારામાં હોય તો દેશ કેવી રીતે આ બંધારણનો દિવસ ઉજવી શકે, એની માટે થઈને અમે રજૂઆત કરી હતી। લેખિતમાં રજૂઆત કરી છે। લેખિતમાં મારી પાસે ઓસીમાં નકલ પણ છે, બરાબર। તેમ છતાં આજ દિન સુધી કોઈ લાઇટ લગાવવામાં આવી નથી। કેટલો સમય થયો? 6 મહિના ઉપરનો સમય થઈ ગયો, બરાબર। મને રજૂઆત કરવામાં આવી કે હાઈમાસ્ટ ટાવરની મંજૂરી માટે છે, મંજૂરી આવી જાય પછી અમે લગાવશું, એવી ખાલી વાતો કરવા માંડી। આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ, બરાબર, ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલા માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે। અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે બોકાનું બાંધી અને એ જતો રહ્યો છે। જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં, એની ઉપર એફઆઈઆર નહીં થાય, ત્યાં સુધી દલિત સમાજ એથી જશે નહીં। અને આ રજૂઆત છે એ વઢવાણ નગરપાલિકા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાને અમે રજૂઆત કરી, એ પણ તાત્કાલિક હાઈમાસ્ટ ટાવર અહીંયા નખાવશે નહીં, તે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં, એવી અમારી માંગ છે। સાંજના સમયે ગેબન્સા સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો અસર એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ, જે બાબતે જાણવા મળતા વઢવાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક એમની રજૂઆત સાંભળી એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરેલ છે। તેમજ આરોપી સીસીટીવીમાં જોવા મળેલ છે, જેના વર્ણન ઉપરથી 5 ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે। હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ તમામ ગ્રામજનોએ ખૂબ જ સારો સહકાર આપેલ છે અને આરોપી પકડવા માટે પૂરતા પ્રયાસ છે। તો સુરેન્દ્રનગર આંબેડકરજીની પ્રતિમાના ચશ્મા ગુમ મામલો સામે જ કહી શકાય કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી એક શખ્સ ચશ્મા લઈ હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। વઢવાણ આંબેડકર ચોક સર્કલમાંથી ચશ્મા ગુમ થયા હતા। અજાણ્યા વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે।